અંબાજીના મહિલા સરપંચે અંબાજી પોલીસ સ્ટેશનની કામગીરી સામે ગંભીર સવાલો ઉઠાવ્યા છે। દારૂ અને બુટલેગરના વધતા ત્રાસ મુદ્દે તેઓ ગાંધીનગર પહોંચ્યા અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની ઓફિસમાં રૂબરૂ પત્ર આપી કડક કાર્યવાહી કરવાની તેમણે માંગ કરી। મહિલા સરપંચે રજૂઆત કરતા જણાવ્યું કે અંબાજીમાં ખુલ્લેઆમ બુટલેગરો દ્વારા દારૂનું વેચાણ થઈ રહ્યું છે, આમ છતાં પોલીસ દ્વારા કોઈ અસરકારક કાર્યવાહી નથી કરવામાં આવતી। આ મુદ્દે તેઓ ગયા મંગળવારે પણ ગાંધીનગર આવ્યા હતા અને ફરી એક વખત ગૃહમંત્રીની ઓફિસે પહોંચ્યા હતા। છેલ્લા 7 દિવસમાં તેઓ 2 વખત ગાંધીનગર પહોંચ્યા ત્યારે અંબાજીના એક બુટલેગરે પોલીસ સ્ટેશનની નજીક રોંગ સાઈડમાં આવીને 3 વાહનોને અડફેટે લીધા હતા અને આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે। આમ છતાં પોલીસની કામગીરી નથી થઈ તેવો આક્ષેપ કરાયો છે અને સવાલો ઉઠાવવામાં આવી રહ્યા છે। આ ઘટનાના વિડીયો પણ અંબાજીના સરપંચ દ્વારા સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવ્યા છે। મહિલા સરપંચે દારૂના ગેરકાયદે ધંધા પર તાત્કાલિક અને કડક કાર્યવાહી કરવામાં આવે, જવાબદાર પોલીસ અધિકારીઓ અને પોલીસ કર્મીઓ સામે કડક પગલાં લેવામાં આવે તેવી માંગ કરી।